પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન। પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે મહાઆરતી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના ગુંજતા નારાઓ સાથે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું। ગામના માર્ગો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી। સાથે જ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન દેવરાજભાઈ ઠાકોર દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। અંતે મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આ ભવ્ય ઉજવણીમાં બાબરી તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રામચંદ્ર ભગવાન ખૂબ આજે આનંદ ને ખુશીની વાત એ છે કે આજે સમી તાલુકાના બાબરી ગામે રામચંદ્ર ભગવાનની જે શોભાયાત્રાની શરૂઆત આજે બાબરી મુકામેથી શોભાયાત્રાની શરૂઆત કરી છે। આખા વિસ્તારમાં દરેક ગામમાં એ રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે। અહીંયા બાબરી મુકામે આજે આપ બધા જોઈ રહ્યા છો ભગવાનની અહીંયા આરતી પૂજાનો લાભ પણ લીધો છે અને સાથે સાથે શોભાયાત્રાની શરૂઆત થઈ છે। અમારે રાધનપુરમાં પણ આજે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા ભીડભંજન હનુમાનથી એ રાધનપુરમાં પુરામાં પણ જવાની છે। એટલે ખૂબ જ આજે રામચંદ્ર ભગવાનની રામનવમીના દિવસે એ ભગવાનનો જ્યારે ઉત્સવ હોય એમાં દરેક સમાજના લોકો સાથે મળીને ભગવાનનો ઉત્સવમાં બધા આપણે બધા ભાગ લઈએ। બોલો બોલો રામચંદ્ર।